ભાઈ બોટો ગાયબ થઈ ગઈ. જો આ બધી હોય બોટો હતી, બધી બોટો ગાયબ થઈ ગઈ. હાલ હવે એવું થાય ને કે થોડો તડકો મળી ગયો તો થોડું મજા આવત ને. આજ મોસમ બડા બેઈમાન હે. હવે ખાલી વ્યૂ તમે દેખો, રસ્તો દેખાવાનો બંધ. આગળ દેખો આવે છે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે ડાયરેક્ટ તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરી નાખ્યો ગુરુ શિખર થી. દેખો ફરવા આવ્યો તો મિત્ર સાથે અને રિયલમાં એન્જોય કરવા જ આવ્યો હતો. પણ હાલ મોસમ જોઈને મને એવું થઈ ગયું કે લાવો કીધું વ્લોગ શૂટ કરી દઈએ. ભાઈ કેવું મોસમ હે? નેક્સ્ટ લેવલ ભાઈ. આ જો ભરતભાઈ ની દાઢી ઉપર જો બરફ જમાઈ ગયો હે. બધા દાઢી ઉપર જમાય હે. मौसम कर दो ट्रैफिक खतरनाक. तुम्हारे भाई મારી દાઢી ઉપર देखो બધું ચોટેલું છે. ભરતભાઈ તો હિન્દી में बोलते हैं. ભાઈ ખરેખર કહું ને તો નેક્સ્ટ લેવલ મોસમ હે. રિયલી ના અંદર બહુ મસ્ત મોસમ હે. અને બીજી વસ્તુ કે જો આજ ટ્રાફિક, આજ રનિંગ દિવસ હતો ને તો બી ટ્રાફિક જેટલું રસ્તા મળ્યું હે. ભરતભાઈ તમે સંભાળજો. હા 2-3 કિલોમીટર ટ્રાફિક હતું. હા ખતરનાક ટ્રાફિક હતું. બાકી ખરેખર જોરદાર મોસમ હે. દેખો ઠંડી લાગે ના, ठंडी लागे मत. ઠંડી અને કેવું લાગે ખબર? આજે શું કહેવાય, ઝીણી ઝીણી વાસો તૂટે ને જેવો હાથ ઉપર દેખો ચોટી, આમ એવું લાગે કે બરફ ઉડતો એવું લાગે. સેમ ટુ સેમ હે. હાલ નેટવર્ક મારા ખ્યાલથી ઓછું ના કરે, તમને ટેમ્પરેચર બી બતાવી. ગઈ કાલ આવ્યો તો ભાઈ, મોજ કરી દોસ્તારો હાથી. પણ લાવ બધે ફરમાઈશ ઉપર કે લાવ વ્લોગ ચાલુ કરી દઈએ. તો દેખો મોસમ ગુરુ શિખર નું તમે રસ્તો બી બતાવી દઉં. આજનો વ્લોગ મારા ખ્યાલથી થોડો નાનો રહે પણ તમને જોવાની મજા આવશે. ભાઈ તમને નકી લેક બી બતાવી દઈએ, 2-3 બીજા પોઈન્ટ બી બતાવી દઈએ. ઓકે, તો આજનો વ્લોગ તમને મજા આવશે. છેલ્લા સુધી તમે બનાવી લેજો. ઓકે, તો ચલો કન્ટિન્યુ. તો ભાઈ ઉપર આયા મંદિરે ગુરુ શિખર ના. અને દેખો ઓયનો ખાલી મોસમ દેખો. મોસમ તો સેમ જ છે પણ ઓયની ખાલી પબ્લિક દેખો. ખરેખર મજા આવી ગઈ. આજે શું કહેવાય, તમારા ભાભી વગર હું આવ્યો હું તો દેખો આજનો વ્લોગ તમને મજા જ આવશે 100%. પણ દેખો ઉપરની આટલી પબ્લિક છે આ ગુરુ શિખરની. તો ચલો ભાઈ, અમે અડધો કલાકથી હોય ફોટા બીજા કમ્પ્લીટ પડાવી નાખ્યા ફોટા બીજા. અને હવે અહીંથી આપણે ડાયરેક્ટ નીકળીએ નીચે, નકી લેક જઈએ અને બીજા રસ્તામાં અલગ અલગ પોઈન્ટ એમ તમને બતાવું. ઓકે, તો ચલો હવે નીકળીએ નીચે. રનિંગ દિવસ છે તો ખાલી દેખો આજની ટ્રાફિક દેખો જેટલી બધી છે. ખાલી જુઓ પબ્લિક આવી જ જાય. અને ટ્રાફિકનો તો મેં નીચેનો તો વિડીયો લીધો જ નહોતો. બાકી મિનિમમ હે ને હું 1.5 કિલોમીટર તો આ ફેર એવું પહેલી વાર બન્યું કે 1.5 કિલોમીટર હેડીને મારે ગુરુ શિખર આવવું પડ્યું. બોલો, કેમ કે 1 થી 2 કિલોમીટરથી ગાડીઓની 4 વ્હીલરની ફૂલ ટ્રાફિક હતી. બાકી 2 વ્હીલર બી નેટ ગાડ્યા અને આપણે બાઇક લઈને આવ્યા છીએ. હા મજા આવી ગઈ. દેખો આટલી પબ્લિક એટલે હજુ સુધી ઉપર આવી જ જાય પબ્લિક. તો ચલો આપણે ઉતરીએ ધીમે ધીમે નીચે. તો ભાઈ ફાઇનલી આવી ગયા નીચે. ત્યાંથી ઉતરીને દેખો ખાલી અહીં બી નીચે બી દેખો. એટલે નીચે ખાલી ઉપર ગુરુ શિખર થી આપણે ભવ્ય ત્યાં હોય બી દેખો ધુમ્મસ તો હેજ ફૂલ. હા ચો મેં કે બાઇક ચો મેં કે લ્યા બાઇકો ચો મેં. અને ના જો મેન પ્રોબ્લેમ થઈ ગયો મારા હાથે લોચો થઈ ગયો કે મારા બાઇક ને થઈ ગયો પંચર થઈ ગયું. એટલે આપણે બાઇક ને મેચીને આયા રસ્તામાં રોમ ભરોસે. શું કેવું હે? ભગવાન માતાજી તો રસ્તામાં હા શું લાવ્યું ટીકડો લાવ્યો. એવું હે? ચલો ભાઈ, હાલ તો 1માં 3 સવારી થઈ ગયા, બાઇકમાં 1માં 2 સવારી થઈ ગયા. બરાબર, તો રસ્તામાં જઈને આપણું બાઇક લેવાનું ઓછામાં પૂરતું આગલા ટાયરમાં જ પંચર પડ્યું. એટલે બાઇક તો હેડતું જ નહીં. એમાં હાફના ગોળી ધીમે ધીમે હેડે. અને મેન પ્રોબ્લેમ એવો છે કે કોઈ પંચર વાળો જ નહીં ગુરુ શિખર. તો તે અડધે મેકીને આવ્યા રસ્તામાં. પછી ત્યાંથી જવાનું નીચે અને નીચે વળી કોઈ પંચર બીજું કરાવશો. ઓકે ને દેખો ખાલી મજબૂત થઈ ગયું ભાઈ. મોસમ મજા આવી ગઈ. ઓના પહેલાં સેમ ટુ સેમ તમે મારો માઉન્ટ આબુનો પહેલો વ્લોગ દેખશો ને તો બી મૂન ચિરાગ ગયો 2 કરીને આવ્યા હતા, ભાઈબંધ આવ્યા હતા. તારે બી આવું જ મોસમ હતું પણ એના કરતી બી આજનું મોસમ હેવી. હલકે દિનેશભાઈ આયા બરાબર. અને જાદુ આયા અમારા હાથે બરાબર. હા શું હે ટિંકુજી શું ભાઈ નકી લેક જવું હોય ને, જો નક્કી લે અભિયાલ વહેલા પહોંચી જઈએ તો બોટિંગ કરીએ મસ્ત. આ મોસમમાં બોટિંગ કરવાની જોરદાર મજા આવી જાય. બરોબર, તો ચલો ફટાફટ. હાલ પહેલી વાર તો ટ્રાફિક ખૂબ છે. જો ટ્રાફિક ના મળ્યું ફટાફટ પહોંચી ગયા તો ભાઈ આપણે બોટિંગ કરશું. અને રસ્તામાં બી 1-2 પોઈન્ટ ઊભી રહેવાની ઈચ્છા હે. બરાબર, પણ બાઇક ને રસ્તામાં જો પંચર વાળો મળી જાય રિટર્ન જાતો મળશે દિલવાળા ઢેરા પાસે તો મળવાનો જ છે. તો ચલો જોઈએ હવે. ચલો જે બી કરીએ તમને આખું બતાવીએ. ઓકે, તમારા ભાભી વગરનો વ્લોગ તમને આજ સારો લગાડજો પ્લીઝ. સ્પેશિયલ
બરોબર કે ભરતભાઈ? 1 મિલિયન વ્યૂ ક્રોસ થઈ જાય તો એટલે લાગે કે ના હા? ગેંગ એવી જ એટલે 1 મિલિયન ક્રોસ થઈ ગયું. 1 મિલિયન ક્રોસ થઈ જાય તો તમારા મોઢામાં જીન ગોળ અને બીજું બધું ઘણું બધું. હાલ તો ટીકડો. હાલ તો ટીકડા બધા ટીકડા મારા છે, ચોથી લઈને આયા દિનભા કિંગ. એવું હે? ઓકે દિનેશભાઈ, મોટો ખર્ચો કઈનો છે? 10 રૂપિયાનો મોટો ખર્ચો. પડી બાઈકો જો પડી આપડી. પેલી બાજુ આ બ્લોગ એવું હે? જોજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે હેડતે તમારા ભાભી ગુસ્સે થઈ જતી, ઝઘડો તો મારથી કઈ ન છે, પણ કીધું આ ફેરે દોસ્તારાથી જ જવું હે અને મસ્ત કાલે જલસા કર્યા અને આજે કીધું લાવો વ્લોગ ચાલુ કરી દઈએ એટલે શું મેમરી બી કમ્પ્લીટ અમારી સેવ રહે કે અમે એન્જોય કરી દો, મસ્ત ફર્યા હતા અને તમને બી જોવાની મજા આવે, મને બી જોવાની મજા આવે. તો ચલો અહીંથી આપણો બાઇક લઈ લઈએ અને જઈએ આપણા બાઇક સુધી પંચરવાળા. માઉન્ટ આબુ નહીં લાગતું, હરિઓમ ફોરું મનાલી લાગે દેખો હે. અને મેં ઉપર ચડતા હતા ને તારે તો આવકે રસ્તો જ નતો દેખાતો તો ભાઈ, ફૂલ ટ્રાફિક હતું. હાલ બી તમે થોડા દૂર દેખો ને તો રસ્તો દેખાવાનું બંધ જ થઈ જાય, બાકી મેં ઉપર ચડતા હતા એટલે ફૂલ ટ્રાફિક હતું દેખો. અને હાલ બી દેખો ટ્રાફિક. હાલો તો દેખો હવે જઈએ છીએ. અમારા ગાડી થોડી આગળ જાય ને મસ્ત આગળનો થોડો વ્યૂ કેપ્ચર થાય, પણ હવે દેખો ગાડી જાતી ને વ્યૂ કેપ્ચર થતો હાય કરો તો ચલો ભાઈ નીકળીએ ને. દેખો આ સાઈડ તો હે ખાલી આટલું દેખાય, ઓના પેલીમાં કશું દેખાતું નહીં. આજે નીચે ખાઈ આવે ને, ખાઈના અંદર પાછળ જે અમુક પોઈન્ટ જે ઓથી દેખાય ને એ પોઈન્ટો તો દેખાતા જ નહીં, જોઈ લો. હે અને 3 સવારી હવે નીકળે. હા હે રસ્તામાં બાઇક મૂકી દીધું અમારું. બાઇક પંચર થઈ ગયું. મેન પ્રોબ્લેમ એવો કે એક જણો પંચર કરવા વાળો હોય. હવે ખાલી વ્યૂ તમે દેખો, રસ્તો દેખાવાનો બંધ. આગળ દેખો હવે જેવો અચ્છા માણસો દેખાય ને, નજીક આવી એટલે દેખાય. દેખો ભાઈ મજા આવી ગઈ ને ટ્રીપમાં? મજા આવી. પૈસા વસૂલ થઈ ગયા. દોસ્તારો આથી આવવાની એક અલગ જ મજા છે. હા રેગ્યુલર તમારા ભાભી ઘેર જઈને બધા વ્યૂ જોઈ ને જોરદાર મારા ઉપર ગુસ્સે થઈ જાય અને એને થોડા દાડામાં જ મારે લઈને આવવાનું થાય હોય. ગુસ્સો ના ધડીમ ધડા હા ધડીમ ધડા તો મારે હેડતે થઈ ગયું હતું. તો ચાલો ભાઈ મસ્ત રીતે રસ્તાનો નજારોનો આનંદ લેતા આપણે ઉતરીએ નીચે. आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम, आने वाला कोई तूफान है, कोई तूफान है आज मौसम. खबर नहीं સાચું ગાયું ખોટું ગાયું ગાયું ખરા હે ભાઈ. मेरे को भी थोड़ा મજા આવે ભાઈ, ગલ ગમે તે હોય ભાઈ. હા બાઈક બંધમાં હેડે ભાઈ અને અમે કમ્પ્લીટ મસ્ત ચાલુમાં હેડે. पेट्रोल बचावे भाई, पेट्रोल बचावे. મજબૂત મોસમ હે ભાઈ, મજા આવી જાય. મૂડ આવી ગયો. મનાલી ધુમ્મસ હોય પણ જે ચોમાસામાં જે ભાઈ આ જે ધુમ્મસમાં નેક્સ્ટ લેવલ હે, મજા આવી ગઈ. તો ફાઇનલી મિત્રો આવી ગયા નીચે, અડધે આવી ગયા. જો આપણું બાઇક ને પંચર પડ્યું હતું ને બાઇક મૂકી દઈએ ને દેખો આ પડ્યું આપણું બાઇક બચારું. દેખો પંચર વાળું, આગલા ટાયરમાં કાચ પેઈ ગયો કાચ. અને હવે છેક હોયથી નકીલ એક છેક નેચા પંચરની દુકાને તમે એમને એમ ડાયરેક્ટ હવા ગાઢેલું બાઇકને લઈને જવું પડશે નેચા. હમણાં દેખો હોય મેગી ગાધી હતી ભાઈના એ, પણ ખરેખર ખોટું નહીં કહું હે ભાઈ. બધા રાજસ્થાન વાળા કેટલો એટીટ્યુડ खूब है भाई, ખૂબ હે ભાઈ. રિયલી એમ કહું એટલી દાદાગીરીથી વાતો કરશે ને ભાઈ. રિયલી આબુ રોડ વાળા લગભગ દુકાન વાળા, હું બધાને નહીં વાત અમુક નહીં કહેતો, બાકી લગભગ હે मतलब કે આપણે ઘર જ હોય એ વાત કરે, એમને ઘર જ નહીં કોઈ. એમ ખબર નહીં કે આપણા ભાઈ હેડે બધું. લગભગ મોસ્ટલી બધી ગણો ને 80% ગાડીઓ જીજે જ છે, 20% જ ખાલી એ બી રાજસ્થાન હેડી ને બી જેવી ખબર ટુરિસ્ટ ગાડીઓ ટેક્સી એ બી બધા આપણા સાઈડ ને જ ટુરિસ્ટ ફરવા આવ્યા છે, ગાડી લઈને ના આવ્યા હોય તો. બાકી એટલું રાખીને એટીટ્યુડ શું કેવું રાહુલભાઈ? અને આનું મગજ ખૂબ ખરાબ છે પાછું હે, શું કેવું? હા દેખો એ આપણા બાઇકની દેખો હાલત દેખો, પંચર હો ગયા પંચર. દેખો હવે અહીંથી લઈને જવાનું, ધેમું લઈને જવાનું. કોઈ પંચર વાળો હોત તો મજા આવી જો તે તારે. ચલો બાકી દેખો મોસમ તો હવે વારંવાર નહીં કહું, જોરદાર હે. ઓકે તો ચલો ભાઈ હવે નીચે નીકળીએ. ઓકે ચલો તો ભાઈ આવી ગયા નીચે, ઉતરી ગયા આવીએ અને આવી ગયા દેખો બાઇકને પંચર કરાવવા. મિલા પંચર મિલા. હા
ये सेंटर में ही है मेरे को काच अंदर है ठीक है तो चलो भाई ट्यूबलेस टायर है એટલે ફટાફટ પંચર તો થઈ જાય હે પણ હવે ભૈયા છે કે પંચર મળે કે નહીં મળતો वो काच निकाल देना भाई खास कांच लगाया हुआ है लगाया हुआ नहीं है वो लगाया हुआ तो कांच है अंदर ऐसा हाँ निकाल देना खाली तो चलो भाई कराई दिए पंचर અને ભાઈ અહીંથી નીકળીએ નકી લેક ઓકે તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે નકી લેક અને નકી લેકનો ખાલી વ્યૂ દેખો આજ બધી બોટિંગો આવી છે બધી આજ બોટિંગો વધારી જેટલી બધી બોટો આવી છે ખાલી દેખો હે શું કહેવું આપણે કરવી ભાઈઓ एक्सीडेंट था હા એક્સિડન્ટ ના થાય લે મજા આવી જાય આવા મોસમમાં બોટ કરવાની ભાઈ મજા આવી જાય ખરેખર જેટલી બધી હેડી ખાલી દેખો તો ખરા જેવું જોરદાર લાગી દેખો જો બે ક્રાઉડ હે અને હોય બી દેખો બધી પોણીમાં જેટલી બધી હેડી આટલી બધી વધારે આમ દર ફેરો આવું તો ઓછી હેડી આ ફેરે વધારે હેડી હા ભાઈ બોટને વાળવાનું હાથમાં આવે સ્ટીરિંગ તમારા દંડો આમ આગા પાછો કરે હિસાબથી વળે હા જે સાઈડ આપણે વાળવું એની ઊંધી સાઈડ આપણે કરવાનું ટાઈમિંગ આનું આવે 30 મિનિટનું 30 મિનિટનું આવે લગભગ 250 ટિકિટ હતી 200 કાં તો 250 અલગ અલગ ટિકિટ હોય હા પર પર્સન 200 કાં તો 250 ટિકિટ હોય પણ અલગ અલગ બોટિયાની અલગ અલગ ટિકિટ હોય આ પેલું ઉપરથી હાલ જે ઢોકેલું આવ્યું એની વળી વધારે હોય આ ફેરે કોઈ એવું કહેવાય હા બાકી પેલા હંસ જેવી બધી અલગ અલગ રહી ને એની અલગ અલગ ટિકિટ દેખો ઉપર બી દેખો હવે બી ધુમ્મસ જ છે મસ્ત હવે શું કહેવાય હવે ધુમ્મસ થી કંટાળે આવું કેવું હવે બધા ધુમ્મસ થી કંટાળે છે ઠંડી એટલી બધી લાગતી હતી ધુમ્મસ જ ધુમ્મસ હા અને પેલો દેખો એ અને ટોડ રોક કહેવાય મારા ખ્યાલથી 99% ટોડ રોક કહેવાય હા એ બી એક પોઈન્ટ જ છે ભાઈ જોવાનો એ બધા આપણે જે બધા પોઈન્ટો રહ્યા ને એ બધા આપણે સમજી લો કે ગુરુ શિખર છે એટલે બધા પોઈન્ટો કવર કરીને હોય છે જેમ કે બધા પોઈન્ટોથી આપણે સારો વ્યૂ જોવાનો હોય ને તો એ ટોડ રોક થી આખો આનો ઝીલ આવવાનો આવે લેકનો વ્યૂ આવે અને બાકી બધું ધુમ્મસ આપણે જોવાનું છે ધુમ્મસ તો અતિશય જોઈને આયા લિમિટ બહાર જોઈને આયા હાલ હવે એવું થાય ને કે થોડો તડકો મળી ગયો તો થોડું મજા આવત ને કપડા થોડા હવાય હે થોડો અને તડકો મળી ગયો તો મજા આવત ઠંડી લાગે હા ભાઈ અમારે ગમેલો એમ હો ગયા વરસાદ ના અમે અને નમતી ના આલી શું કેવું રેનકોટ ના લીધો તો ના જ લીધો શું કેવું દિનેશભાઈ 3-4 પડે એટલે નવો ના કરી દે ને તો ચલો ભાઈ હોયથી હેડતા જઈએ પેલા મેન પોઈન્ટ પાસે તો ભાઈ આવી ગયા છીએ નકી લેક ને દેખો આટલી ભીડ હે રનિંગ દિવસની આટલી ભીડ હે હમણાં છે કે ચારે અમે વચ્ચે આવ્યા તો તારી ઠંડી પડતી શું પડતું હતું ખબર નહીં મૂન ભૈરું 2 જણા આવ્યા હતા હા ના મૂન ભૈરું આવ્યા તો ગરમી પડતી હતી એટલે બધી પબ્લિક શું કરે ખબર હે ભરતા બધી સોયલે બેઠી શાંતિથી બધી સોયલે બેઠી વ્લોગ જોયો તેરા તો તારી નાલ દેખો કોઈ સોયલે નહીં બેઠું બધી ફરે છે હા લો ભાઈ ગાંધીનગર से ठीक है हम पालनपुर से બધા હિન્દી ચમ બોલતા હશે ભાઈ બધા આપડે ગુજરાતી મળીએ ને તો બી હિન્દી બોલે અને દેખો બોટિંગ માટેની ભીડ દેખો ખાલી બોટિંગ માટેની ભીડ नक्की झील गार्डन व झील की सफाई रखने का सहयोग करे भाई हाँ देखो मेन पॉइंट माउंट आबू नो नक्की लेक पॉइंट बराबर चलो नजीक जઈને તમને મસ્ત બોટ વ્યૂ બતાવું બીજું તો હોય કોઈ બતાવવા જેવું નહીં આ પબ્લિક દેખો ના દેખો બસ આવો વ્યૂ છે ખાલી હા આડા દિવસે રનિંગ દિવસે વધારે બાકી રવિવારના મેં વિડીયો વચ્ચે હમણાં જોયું હતું ને તો જે પબ્લિક હતી ઢગલો પણ પબ્લિક જ નથી આમાંથી એટલી બધી પબ્લિક હતી હે પણ આમ રિયલી કરવા જોઈએ ને આપણે પ્રોપર ટાઈમથી આવ્યા ને મજા બી આવી રનિંગ દિવસે આવ્યા એટલે શું ટ્રાફિક પહેલી વાત તો ઓછી મળી ખાલી ગુરુ શિખર મળી અને આની બી પબ્લિક ઘણી ખરી તેમ કહી તો ગુરુ શિખર જ છે હાલ એ રૂટમાં જ બધી કેમ કે આખું ધુમ્મસ ને બધું એ રૂટમાં જ છે ઉપર જ છે હે તો દેખો આટલી પબ્લિક હે चलो जाइए फोटोग्राफी चाले છે ભાઈ નહીં देखो પાણી વધી ગયું પાછું હા આટલા સુધી પાણી આવી ગયું પહેલા ઘણું નીચે હતું હા બોટો જબરજસ્ત લાગી ખાલી નજીકથી તમને બતાવો ખાલી જુઓ બતાવી નોખી હતી ફરીથી હા ફોટો પાડવો લો પડાવો ફોટો પડાવો તો ચલો ભાઈ થોડી ઘણા જગ્યાને એન્જોય કરીએ થોડી વાર રહીને તમને મળું બાકી મોસમ એકદમ મસ્ત થયેલું છે હા ગઈ વખત ભાઈ આયા હતા ને મેં હોય મોન ચિરાગ્યો આખો નકી લેક ના અંદર ફૂલ ધુમ્મસ થઈ ગયું કમ્પ્લીટ જેમ ઉપર ધુમ્મસ હતો ને એમ ધુમ્મસ થઈ ગયું આમ બોટો ના દેખાય ને એવું હા તો ચલો ભાઈ થોડી ઘડા ઉભા રહીએ થોડી વારમાં તમને મળીએ
ભાઈ દેખો પેલું ધુમ્મસ આવે હમણાં થોડી વારમાં મારા ખ્યાલથી આખે આખું ધુમ્મસ થઈ જાય. હું તમને થોડી વારમાં ટાઈમ લેસમાં બતાવી દઉં હે ને. અને ભરતભાઈ નું તમારું શું કહેવાનું કહેતા હતા કે એક રાતમાં નક્કી नंबर डाल के भेजो ना, पीछे ध्यान रखना, पैनल में नंबर डाल के भेजो. ભાઈ વ્લોગ ચાલે યાર 2 મિનિટ બંધ થો. એક નાઇટમાં શું લાગે તમને? એક નાઇટમાં ખોદ્યું હશે હરિયું? હા એ તો હવે પબ્લિક કે હે. બાકી એક જ નાઇટ ના અંદર આખે આખું નખથી ખોદેલું નખ મારા ખ્યાલથી આવડા હશે કાં તો આવડા નખ હશે. બરાબર આવડા નખ હોય તો કદાચ ખોદાઈ ગયું હોય. બાકી પણ એક નાઇટ ના અંદર આટલું બધું. ચલો હું ટાઈમ લેપ્સ લઉં તમને આખે આખું ધુમ્મસ હમણાં એમાં કાઈ જાય એવું તમને દેખાય. જો ટ્રાય કરું તમને બતાવવાની. પેલે મહાદેવનું મંદિરનું ખાલી શું કહેવાય પહાડ ઉપર મહાદેવનું લખેલું હે. હાલ દેખો ગાયબ થઈ ગયું ને દેખાવાનું. ઉભા રહો. હા ગાયબ થઈ ગયું હમણાં. જો શું કહેવાય આ બધું ધુમ્મસ હટે ને ફરતી દેખાય કમ્પ્લેટ. જલ્દી નહીં હા ફટાફટ આવી ગયું તો તારી. હા ભાઈ બોટો ગાયબ થઈ ગઈ. જો આ બધી હોય બોટો હતી બધી બોટો ગાયબ થઈ ગઈ. હવે પાછું જો આ બધી જગ્યા દેખાવા મળી. દેખો આ બધી જગ્યા દેખો. હાલ નતું દેખાતું ને હવે દેખાવા મળી. દેખો કેમેરો ફોકસ કરવાનું છોડી મેલા. દેખો આ મહાદેવનું જે છે ને મંદિર એક શું ખબર નહીં. બાકી હવે દેખાવા મળ્યું. હા મંદિર નહીં ખાલી પ્રિન્ટ જ દોરી છે બીજું કોઈ એવું. હા બેલ ને બધું છે. સાચી વાત છે. મુએ એટલા સુધી નજીક સુધી તો મુએ જ લઉં. બાકી મસ્ત દેખાય. થોડી જ વારમાં આખે આખું વાતાવરણ બદલાઈ ગયું. હાલ દેખો ધુમ્મસ હતું ફૂલ. પહેલેથી ખાલી હેડતા આટલા આયા હૈ અને દેખો બધું ધુમ્મસ નીકળી ગયું હોય. અને દેખો થોડો તડકાની કિરણો બધી આવે છે. હે શું કેવું લ્યા? અને હવે થોડો તડકો લાગે એટલે થોડું સારું લાગે. હજુ થોડો વધારે આવી જાય ને તો વધારે સારું લાગે. ધુમ્મસ કરતા હતા. ધુમ્મસ એટલું મળી ગયું ને ભાઈ. હવે તડકો જુએ. હવે તડકો ભાઈ ખીલી લગભગ તો ભોય હવે બસ ઓથી નીકળવાનું છે. નીચે જાય તડકો મળવાનો જ છે. પણ થોડો કપડા ને એવું બધું હવાયેલું પણ મસ્ત તડકો મળશે એટલે મજા આવશે. હે હા દેખો. ચલો સુરજભાઈ આવે એ બહાર હવે. ખાલી વાદળો ખસી જાય તો ડાયરેક્ટ સૂર્ય આવશે. હા આ વાદળા ખાઈ જાય તો કમ્પ્લેટ આવી જાય. ના કહે ને તારે કે હું ઉપર જવું કે કાઢવા જાય. તો ચલો ભાઈ નક્કી લેખથી આપણે ફરી લીધા. હવે આપણા મોબાઈલના અંદર ચાર્જિંગ ઓછું છે તો એક આપણા મિત્રની હોય દુકાન છે આમના મિત્રની. તો આપણે ત્યાં આગળ થોડો મોબાઈલ ચાર્જિંગ કરીએ ને થોડી ભૂખ બી લાગી. હવાનું કોઈ ગાધું નહીં. હવામાં બહુ ગાધું ભાઈ ખાવાનું. આલુ પરોઠાની ગાડી એ નાસ્તો ખાલી કર્યો તો એ બી હવા નાસ્તામાં બી કોઈ લેવાનું નતું. ટેસ્ટ નતો બરોબર. હે ભાઈ ખાલી મેગી ખાધી. આલુ પરોઠા હારા બનાવે. એ હારો પણ હાલ એને જગ્યા ચેન્જ કરીએ. માઉન્ટના આલુ પરોઠા શું નામ હતું મેં 2 થી 3 વાર આગળના બ્લોગમાં બી રીલ બી લીધેલી છે. એક આલુ પરોઠા હતી 6 થી 7 8 ચટણીઓ હાલે ને બહુ ફેમસ છે માઉન્ટનો આલુ પરોઠા વાળો. એટલે બંધ કર્યું અને કે બાઈક કાઢવાનું હોય યાર. લો અને તો બંધ કરી નાખ્યું બેરિયર. ચલો ભાઈ અહીંથી આપણે હવે નીકળીએ અને જઈએ મોબાઈલ ચાર્જિંગ કરવા માટે આગળ ઉપર. તો ભાઈ મોંઢથી આપણે ઉતરી ગયા છીએ અને અડધો તો નહીં આવ્યા પણ ખાલી એક જ 1.5 કિલોમીટર નીચે ઉતર્યા છીએ અને મકાઈઓ ખાવાનું રહી ગયું હતું. હે ભાઈ આખા કાલનું ગાધું નતું એટલે ઈચ્છા થઈ કે મકાઈ ભાઈ મનનું મનમાં રહી જાય એટલે આવી ગયા મકાઈઓ ખાવા માટે ખાઈ ટેસ્ટ માટે. મસ્ત ભાઈ લગાવજો એકદમ મસ્ત મરચું. અને हमारा है ना रिफ हमारा है ना उसका वो बीच में से काट देना उसको. ठीक है तो चलो भाई मस्त गर्मा गर्म मकाई खाई लिए. હવે થોડી હોય ધુમ્મસ ઓછી થઈ છે અને દેખો હવે મસ્ત વાતાવરણ થોડું ખુલે. હા એવું મારે જાદુ હવે ધૂપ માંગતું હતું. હે ભાઈ પણ નહીં કહેતા કે અમુક વસ્તુ જેવું લિમિટમાં મળે ને તો સારું લાગે. લિમિટ થી વધારે થઈ જાય ને તો ભાઈ ના ગમે એવું હોય. તાર લિમિટ થી ધુમ્મસ ને ઠંડી એકદમ વધી ગઈ હતી એટલે ઉપર આમ તડકો ઓછતા હતા. પણ હવે નીચે જાય એટલે વાતાવરણ ખુલ્લું મળી જ જવાનું. ડુંગર દૂરથી રળિયા હમણાં ના પણ ભાઈ મજા તો જબરજસ્ત આવી હતી. આ ટ્રીપ યાદ રહી જાય એવી રીતે. કાલનો બ્લોગ તો મેં ખાલી એન્જોય માટે જ નહીં શૂટ કર્યો અને આજે સ્પેશિયલ કીધું યાદગીરી રહી જાય બ્લોગ માટે. અને આ મારો નાનકડો બ્લોગ રહેવાનો હતો. ખાલી તમે કમેન્ટ કરતા જજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો. બરાબર તો ચલો ભાઈ આપણું આવી ગયું મકાયું. તો આપણે દંડીવાળું મકાયું લે. આ મકાઈ હાથમાં પકડતે ફાવે એના માટે. તો ચલો ખાઈ લઈએ અડધું મકાયું. સ્ટોપ મારતા આવીએ છીએ ભાઈ. એક બીજું મસ્ત દેખો ઝરણું મળી ગયું જોવા માટે. એટલે આ જઈ ફેરો બી આ લીધું જ છું દર વખત. આ ઝરણું આપણે થોડું ઓછું હોય ભાઈ પોણી. નગર એકદમ વધારે પોણી હોય. હા તો આ એકદમ આ તો ઘણું ઓછું પોણી નગર એકદમ વધારે હોય તો પોણી. તો ચલો ભાઈ હોય બી ઉભા રહ્યા 5 મિનિટ. હવે આ બી ઝરણું જોઈ લીધું. હવે ડાયરેક્ટ ફરીથી નીકળીએ નીચે.
ફાઇનલી મિત્રો ઉતરી ગયા માઉન્ટથી કમ્પ્લીટ નીચે. મસ્ત દેખો નીચે આવીને હવે ઊભા છીએ તલેટીએ. ભરતભાઈ મારા કોનમાં ઢાક પણ સંભળાતું જ નહીં. ઓને તો કોનમાં ઢાક પડી ગયા. કેવો રહ્યો માઉન્ટનો એક્સપિરિયન્સ આપે રે? બહુ મસ્ત, મજા આવી ગઈ? મજા આવી ગઈ. તમારું શું જ્ઞાન થાય? પહેલી વાર આમ યાદગાર રહે ને એવું મજા આવી ગઈ ને? મજા આવી છે. આ બે ક્રિસ છે બરોબર ભાઈ. તમને કેવી મજા આવી? બસ ભાઈ મસ્ત. મજા આવી ગઈ ને? ઓકે દિનેશભાઈ તમારું શું જ્ઞાન? મજા આવી ગઈ ને? ખરેખર બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો માઉન્ટનો. મજા આવી ગઈ. ધુમ્મસ બુમ્મસ હતું એટલે મોજ પડી ગઈ. જેવું મોસમ જોતું હતું એવું જ મોસમ આપણને મળી ગયું છે. તો ચલો મિત્રો ઉતરી ગયા નીચે. હવે મોબાઈલના અંદર બેટરી નહીં તો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. જો આજનો વ્લોગ તમને નાનો સારો ગમ્યો, નાનો બન્યો મોટો બન્યો મને કોઈ ખબર નહીં કેટલા મિનિટનો બન્યો. બાકી આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત. ઓકે.